લોકો નજરઅંદાજ ત્યારે કરવા લાગે છે જ્યારે તેમને કોઈ સારી વ્યક્તિ મળી જાય છે અથવા તો તે પોતે કોઈ સારા વ્યક્તિની તલાશમાં હોય છે. એટલું બધું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થઈ જવાની રાહ જુએ, પણ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમારા ફરીથી બોલવાની રાહ જુએ. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીમાં એટલા મીઠા પણ ના બનો કે બધા લોકો ગળી જાય અને એટલા કડવા પણ ના બનો કે બધા લોકો થૂકી દે. મુશ્કેલીઓથી કોઈ પણ માણસે ડરવું ના જોઈએ, કેમ કે મુશ્કેલીઓ રૂથી ભરેલી થેલી સમાન હોય છે. જોતા રહેશો તો ખૂબ જ ભારે લાગશે અને ઉઠાવી લેશો તો હલકી. જો કોઈ માણસ તમારી કિંમત સમજી ના શકે તો ચિંતા ન કરતા, કેમ કે કબાડીના વેપારીને ક્યારે પણ હીરાની પરખ નથી થતી. જિંદગીમાં આપણે જે લોકોની વધારે પરવા કરીએ છીએ અક્ષર એ જ નથી સમજતા આપણને. એટલા માટે કોઈની પરવા કરવાનું છોડી દો. કોઈ કોઈનું નથી આ દુનિયામાં. લોકો ત્યાં સુધી જ આપણી સાથે રહે છે જ્યાં સુધી તેમનો મતલબ આપણાથી પૂરો ના થઈ જાય. જીવનમાં ત્યાગ કર્યા વગર કંઈ પણ મેળવવું આસાન નથી હોતું. એક શ્વાસ લેવા માટે પણ પહેલી શ્વાસ છોડવી પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, લોકોના ડરથી પોતાનું લક્ષ્ય ના તોડો. લોકો શું કહેશે? પહેલા દિવસે હસવા લાગશે, બીજા દિવસે મજાક બનાવશે અને ત્રીજા દિવસે ભૂલી જશે. એટલા માટે લોકોની વાતોને દિલ પર લગાડવાનું છોડી દો અને એ જ કરો જે તમારા માટે ઉચિત છે. યાદ રાખજો, જિંદગી તમારી છે, લોકોની નહીં. આ જિંદગી ખૂબ જ નાની છે. જે લોકો આપણી સાથે સારો વ્યવહાર કરે છે એમનો દિલથી આભાર માનો, અને જે લોકો આપણી સાથે સારો વ્યવહાર નથી કરતા તેમને હસીને માફ કરી દો. કહેવાય છે, ધીરજનું ફળ ખૂબ જ મીઠું હોય છે, પણ એ ફળનો શું મતલબ જે ધીરજથી માણસ તૂટીને ખેદાન મેદાન થઈ જાય છે. રાખો ભરોસો પોતાના પર, કેમ કે નકશો તો પક્ષીઓની પાસે પણ નથી હોતો, તો પણ તે પોતાનો રસ્તો શોધી લે છે. માફી માગવાવાળા બધા જ માણસો હંમેશા ખોટા નથી હોતા. ઘણા લોકો ઝૂકી જાય છે પોતાના સંબંધો બચાવવા માટે. વિશ્વાસમાં ઘણીવાર સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણીવાર પોતાના દાંત જ આપણી જીભને કાપી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીમાં સફળ બનવા માટે એકલા જ આગળ વધવું પડશે. લોકો તમારી પાછળ તો ત્યારે જ આવશે જ્યારે તમે કામયાબ થવા લાગશો. વગર મતલબે તો આ દુનિયામાં કોઈ પણ માણસ તમારી ઇજ્જત નહીં કરે. એટલે તમે પોતાને એટલા સફળ બનાવો કે લોકો વગર મતલબે પણ તમારી ઇજ્જત કરે. આ દુનિયામાં બધા માણસોને સારા સમજવાનું છોડી દો, કેમ કે અંદરથી તે માણસો એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે. કોઈ પણ માણસની ઓળખાણ કરવી હોય તો ચરિત્રથી કરો, ચહેરાથી નહીં, કેમ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પણ માણસનો સારો સ્વભાવ આખી જિંદગી સુધી તેનો સાથ આપે છે. ઇજ્જત ક્યારે પણ માણસની નથી હોતી. ઇજ્જત ફક્ત જરૂરિયાતની જ હોય છે. જ્યારે જરૂરિયાત ખતમ ત્યારે ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. જિંદગીમાં મોટો માણસ બનવું સારી વાત છે, પણ સારો માણસ બનવું ખૂબ જ મોટી વાત છે. બદનામીનો ડર તો ફક્ત એવા માણસોને જ લાગે છે જેમનામાં નામ કમાવવાની હિંમત નથી હોતી. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ તે બીજા લોકોને પણ આગળ વધવા દેતો નથી. જિંદગી જીવવી હોય તો તકલીફ તો થશે જ, કારણ કે મૃત્યુ પછી તો માણસના મરવાનો પણ અહેસાસ નથી થતો. કોઈ તમને દુઃખી કરે તો ચિંતા ન કરતા, કેમ કે માણસો હંમેશા એ વૃક્ષ પર જ પથ્થર મારે છે જેના પર સૌથી વધારે મીઠા ફળ હોય છે. આ દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી
જેની જિંદગીમાં દુઃખ કે મુશ્કેલીઓ ન આવી હોય, ભગવાન જેવા ભગવાન શ્રી કૃષ્ણને પણ દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પછી આપણે તો મનુષ્ય છીએ. મને આ નાનકડી જિંદગીમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. સંબંધો બધાથી રાખો, પણ ઉમ્મીદ કોઈનાથી ન રાખો. જિંદગીમાં રાજાની જેમ જીવવા માંગતા હોય તો ગુલામની જેમ મહેનત પણ કરવી પડશે. બીજા લોકોને કાબૂમાં રાખો એ અસલી તાકાત નથી હોતી, પણ પોતાને કાબૂમાં રાખો એ જ અસલી તાકાત હોય છે. જિંદગીમાં એ માણસો જ આપણને હંમેશા દર્દ અને દગો આપે છે, જેની આપણે વધારે પડતી પરવા કરતા હોઈએ છીએ. ખોવાયેલી વસ્તુઓને ક્યારે પણ યાદ ના કરો, અને જે મળ્યું છે એને બરબાદ ના કરો. આપણી હાર એ નથી કે કોઈ આપણને ઓળખતું નથી, પણ આપણી હાર એમાં છે કે આપણે પોતાને જ નથી ઓળખતા. યાદ રાખજો, વિશ્વાસ દુનિયા પર હશે તો હારી જશો, અને પોતાના પર હશે તો જીતી જશો. જિંદગીમાં સારા માણસોની પરીક્ષા ક્યારે પણ ના લેતા, કેમ કે એ પાણીની જેમ હોય છે. જ્યારે તમે એમને તકલીફ પહોંચાડો છો, નુકસાન પહોંચાડો છો, ત્યારે તે તૂટતા નથી, પણ તે ચૂપચાપ તમારી જિંદગીમાંથી નીકળી જાય છે. સમય અને પોતાના બંને જ્યારે એકસાથે વાર કરે છે, ત્યારે માણસ બહારથી નહીં અંદરથી પણ પૂરી રીતે તૂટી જાય છે. જીવનમાં એવા લોકોનો સારો સમય ચોક્કસથી આવે છે જે કોઈનું ક્યારે પણ ખોટું નથી વિચારતા. ખરાબ સમય એક એવી તિજોરી છે જ્યાંથી હંમેશા સફળતાના જ હથિયારો પ્રાપ્ત થાય છે. તમે એમના માટે જીવતા શીખી લો જે તમારા માટે મરવા માટે તૈયાર છે. તમને કેટલા લોકો ઓળખે છે એનું કોઈ મહત્ત્વ નથી, પણ કેમ ઓળખે છે એનું મહત્ત્વ છે. એટલા માટે જ કહેનારાએ કહ્યું છે, સારું વિચારશો તો સારું જ થશે, ખરાબ વિચારશો તો હંમેશા ખરાબ જ થશે. તમે એવા જ બનો છો જેવું આખો દિવસ વિચારો છો. એટલા માટે જિંદગીમાં હંમેશા સારું વિચારો. માણસ પાસે દિલ મોટું હોવું જરૂરી છે. વાતો તો બધા જ લોકો મોટી કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પગમાં વાગેલી ઠેસ આપણને સંભાળીને ચાલતા શીખવાડે છે, અને દિલમાં વાગેલી ઠેસ આપણને સંભાળીને જીવતા શીખવાડે છે. કોઈ પણ માણસને બદામ ખાવાથી જેટલી અક્કલ નથી આવતી, એટલી વિશ્વાસઘાત અને દગો મરવાથી આવે છે. યાદ રાખજો, અભિમાનની તાકાત ભગવાનને પણ શૈતાન બનાવી દે છે, અને નમ્રતાની તાકાત એક શૈતાનને પણ ભગવાન બનાવી દે છે. ઘણીવાર માણસો કહેતા હોય છે, જે નસીબમાં હશે તે જ મળશે, પણ શ્રી કૃષ્ણ કહે છે, માણસે કંઈ પણ પોતાના નસીબ પર ના છોડવું જોઈએ. માણસે ફક્ત પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ. પોતાના નસીબ પર છોડનારા માણસો અક્ષર બરબાદ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક વ્યક્તિએ પોતાના કર્મોથી ડરવું જોઈએ, ઈશ્વરથી નહીં. ઈશ્વર તો માફ કરી દેશે, પણ તમારું કર્મ નહીં. મેં આ દુનિયામાં હસીને પણ જોઈ લીધું, રડીને પણ જોઈ લીધું, કોઈને મેળવીને તો કોઈને ખોવીને પણ જોઈ લીધું, અને એ પણ જાણી લીધું કે જિંદગી એવા માણસો જ જીવી શકે છે જેમને એકલા જીવતા શીખી લીધું. પોતાનાથી વધારે કોઈના પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે અંધારામાં તો પોતાની પડછાઈ પણ સાથ છોડી દે છે. જિંદગીમાં હંમેશા સારા લોકોની જ સંગત કરતાં શીખી લો, કેમ કે સોનીનો કચરો અક્ષર બદામ કરતાં તો મોંઘો જ વેચાય છે. જે લોકો તમારી સાચી વાતોનો પણ ખોટો અર્થ નીકાળે છે, એમને સફાઈ આપવામાં પોતાનો સમય વ્યર્થ ના કરો. શ્રી કૃષ્ણ કહે છે, એકવાર કોઈને માફ કરીને સારા બની જાઓ, પણ બીજી વાર તે વ્યક્તિ પર વિશ્વાસ કરીને મૂર્ખ ના બનો. પોતાના લોકો તો એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય છે, નહીતર હાલ ચાલતો રોડ ઉપર આવતા જતા લોકો પણ પૂછી લે છે. મહેનતનું ફળ અને સમસ્યાઓનો હલ સામે આવતા વાર જરૂરથી લાગે છે,
પણ સામે ચોક્કસથી આવે છે. જીવનમાં તૂટી ગયેલી વસ્તુઓ જ સૌથી વધારે દર્દ આપે છે, જેમ કે વિશ્વાસ, દિલ, ઊંઘ અને સૌથી વધારે બીજા પર રાખેલી ઉમ્મીદ. ક્રોધ એક ખૂબ જ ખરાબ વસ્તુ છે. ક્રોધ કરનારો માણસ પોતાને તો નુકસાન પહોંચાડે છે, પણ તે આસપાસના બીજા લોકોને પણ નુકસાન પહોંચાડે છે. એટલા માટે ગુસ્સાના સમયે રોકાઈ જતા શીખી લો અને ભૂલના સમયે ઝૂકી જતા શીખી લો. જો તમે આ બંને કાર્યો સારી રીતે શીખી લીધા તો સમજી લેજો, દુનિયા એક દિવસ તમારા હાથ નીચે હશે. એક સમયની વાત છે, એક મહાન સાધુ તેમના શિષ્યોની સાથે બેઠેલા હતા અને તે એમના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા. અને તે મહાત્મા સાધુએ એમના શિષ્યોને કહ્યું, ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધ કરનારો માણસ પોતાને તો નુકસાન પહોંચાડે છે, પણ તે આસપાસના બીજા માણસોને પણ નુકસાન પહોંચાડે છે. તે હંમેશા પ્રતિશોધની આગમાં જ બળતો હોય છે અને પોતાના જીવનને બરબાદ કરી નાખે છે. તે મહાત્મા સાધુના ઉપદેશો પૂરા થયા પછી એમના શિષ્યોમાંથી એક શિષ્ય ઊભો થાય છે અને કહે છે, તું એક ઢોંગી છે. તારી બધી જ વાતો માણસના રહન સહનથી વિપરીત હોય છે. તું જે પણ કહે છે તેનું તું તારા જીવનમાં અનુસરણ નથી કરતો અને બીજા લોકોને આ બધું કરવાનું કહે છે. જ્યારે તે મહાત્મા પુરુષનો આ શિષ્ય તેમને ઉલટી સીધી વાતો બોલી રહ્યો હતો, ત્યારે તે મહાત્મા કંઈ પણ બોલ્યા નહીં અને શાંતિથી બેસી રહ્યા. અને એવામાં તે શિષ્ય વધારે ક્રોધિત થઈ ગયો અને ગુસ્સામાં આવીને તે મહાત્માના મોઢા પર થૂકી ગયો. એના પછી પણ તે સંતને ગુસ્સો ન આવ્યો અને તે બિલકુલ શાંતિથી ચૂપચાપ બેસી રહ્યા. થોડીવાર પછી તે મહાત્મા પુરુષે તેમના મોઢા પરથી તે થૂકને લૂછી લીધું. આ બધું જોઈને તે શિષ્યને કંઈ પણ સમજવામાં ન આવ્યું અને ગુસ્સામાં એ શિષ્ય તે સ્થાનને છોડીને જતો રહ્યો. બીજા દિવસે તે શિષ્ય ઘરે પહોંચ્યો. જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. જેવો તેનો ગુસ્સો શાંત થયો ત્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે એને કેટલી મોટી ભૂલ કરી છે, એનાથી પાપ થયું છે. એ પોતાના મનોમન વિચારવા લાગ્યો કે મેં આ શું કરી દીધું, મેં એક મહાન સંતનું અપમાન કર્યું છે, હું આવું પાપ કેવી રીતે કરી શકું છું, મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે, મારે અત્યારે જ ત્યાં જઈને માફી માગી લેવી જોઈએ. એવું કહીને તે તરત જ એ મહાત્માની પાસે જવા નીકળી જાય છે. જેવો જ તે ત્યાં પહોંચે છે પણ ત્યાં તે સ્થાન પર તે મહાત્મા પુરુષ ન હતા. તે શિષ્ય બધી જ જગ્યાએ ફરીને તેમને શોધવા લાગ્યો. પછી એને જેવા જ તે સંત મળ્યા તે તરત જ એમના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, મને માફ કરી દો ગુરુદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં તમારું અપમાન કર્યું છે, મેં આ ખૂબ જ મોટું પાપ કર્યું છે. આ બધું સાંભળીને તે મહાત્મા સંતે કહ્યું, શાંત થઈ જા બેટા, શું વાત છે મને કે. એ સંતના આ પૂછવા પર તે શિષ્ય વિચારવા લાગ્યો કે ગુરુદેવ મને કેવી રીતે ભૂલી શકે છે, મેં તો એમનું અપમાન કર્યું હતું. આ બધું વિચારીને તે શિષ્યએ સંતને પૂછ્યું, ગુરુદેવ, હું એ જ શિષ્ય છું જેને કાલ તમારું અપમાન કર્યું હતું અને તમે મને આટલો જલ્દી ભૂલી ગયા. અને ત્યારે તે મહાત્મા સંતે ઉત્તર આપ્યો અને કહ્યું, આપણે કાલની વાતોને કાલ પર જ છોડી દેવી જોઈએ. એ સારી હોય કે ખોટી તેના વિશે વારંવાર ના વિચારવું જોઈએ. હું વીતી ગયેલી વાતોને છોડીને આગળ ચાલું છું અને એવું આપણે બધાએ કરવું જોઈએ. અને ત્યારે એ શિષ્યએ એ દિવસથી જ પોતાના ગુસ્સાનો ત્યાગ કરી દીધો. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.